આજે ભાદરવી પૂનમ અને ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં એક અલગ માહોલ, ભક્તિમય માહોલ દેખાઈ રહ્યો છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં અલગ અલગ લોકો ધજા છે તે ચડાઈ રહ્યા છે. આ ધજા છે તે અત્યારે જઈ રહી છે તે ગુજરાતના પત્રકારો, બનાસકાંઠા પત્રકાર સંઘ અને માહિતી વિભાગ દ્વારા આ ધ્વજારોહણ છે તે દર પ્રતિવર્ષ અંબાજી ખાતે થઈ રહ્યું છે અને તેની સાથે જ મોટી સંખ્યામાં આજે માઈ ભક્તો છે તે પણ પહોંચી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં અલગ અલગ જગ્યાએથી તમામ માઈ ભક્તો છે પહોંચે. ક્યાંથી આવો છો આપ? ક્યાંથી આવો છો આપ? જોટાણા જોટાણા દર વર્ષે આવો છો? હા જોટાણાથી આવીએ. હા, જોટાણા તાલુકો જોટાણા તાલુકો જય અંબે, જય અંબે. જોટાણાથી આવીએ, તાલુકો જોટાણા. તો આ પ્રકારનો અલૌકિક માહોલ છે તે દેખાઈ રહ્યો છે. જોઈ શકાય તો જોઈ શકાય છે. ક્યાંથી આવો છો તમે? અમે સંડેરથી, પાટણ જિલ્લાનું સંડેર. દર વર્ષે આવો છો? આજે દર વર્ષે આવીએ છીએ પગપાળા ચાલતા. કોણ પરિવાર આખો આવો છો અત્યારે અહીંયા? આખો પરિવાર, 5 ગામ અમારા જો પટેલ પરિવાર છે ને બધા સાથે આવીએ છીએ. બહુ સરસ અહીંયા મજા આવે. માં અંબાની અસીમ કૃપા છે. બિલકુલ. તો માં અંબાના દર્શન કરવા માટે તમામ જે ભક્તજન છે તે આવે છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અલગ અલગ સંઘ પણ આવે છે. તો કોઈ સતત જે દંડવત કરીને અહીંયા અંદર મંદિર સુધી, માના પરિસર સુધી પહોંચે છે. અલગ અલગ લોકો છે તે પોતાનો ભક્તિભાવ છે તે અહીંયા પ્રકટ કરે છે અને માઈ ભક્તો છે તે મોટી સંખ્યામાં આજે ભાદરવી પૂનમના દિવસે છે તે આ રીતે અહીંયા પહોંચી રહ્યા છે. ભાઈ સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ તમારું? નિર્મલ. ક્યાંથી આવો છો નિર્મલ આપ? અમદાવાદ. અમદાવાદથી. દર વખતે આ રીતે દંડવત કરીને આવો છો કે પહેલી વખત? કોઈ માનતા છે? શું ફર્સ્ટ છે? ટાઈમ છે મારું. ફર્સ્ટ ટાઈમ. મન્નત હતી? મન્નત. બિલકુલ. તો તમામ લોકો પહોંચે છે. ક્યાંથી આવો છો આપ? અમદાવાદથી આવ્યા છે. અને કેવો ભક્તિમય માહોલ લાગે છે આજના દિવસે અહીંયા? બહુ જ જોરશોરથી આવ્યા છે. 1 કિલોમીટરની ધજા છે. 2626 મોટી ધજા છે અને બહુ જ ભક્તિભાવથી બધા લઈને આવ્યા છીએ. અમે એકવાર કેમ્પ કર્યું હતું, ભક્તોને સેવા આપી હતી 4 દિવસ. કોઈ કે પોતપોતાના રીતે જે મન ભાવથી એમનાથી થતું હતું એ પ્રમાણે એમને દાન આપ્યું છે. એ પ્રમાણે અમે સેવા કરી હતી 4-5 દિવસ. તો અંબાજી મંદિરમાં આ પ્રમાણેનો ભક્તિમય માહોલ છે તે આજના દિવસે છે તે જોવા મળે છે. કેમેરા પર્સન પિયુષની સાથે દીક્ષિત, ન્યૂઝ રૂમ અંબાજી.